હેલો ભાઈ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધાને ભાઈ. ભાઈ આજે જઈએ છીએ રેસ્ટોરન્ટ પર. આજે રેત આવી ગયો છે પાછળ. ને ભાઈ આજે આપણો વારો છે રેસ્ટોરન્ટમાં. કેમ કે કાલે હિત ગયો હતો ને કાલે ભાઈ આપણું એન્ડેક્સમાં કામ થયું હતું, 13,000 નું કામ થઈ ગયું હતું કાલે. તો બહુ સારા દિવસ ગયો હતો. આજે એન્ડેક્સ આપણે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં જોઈએ કેટલું કામ છે કેટલું નહીં. કેમ કે કાલે હિત 6 થી 7 હજાર નું કામ કર્યા હતા રેસ્ટોરન્ટમાં. આપણે આજનું હોય 6-7 હજાર નું કામ થઈ જાય તો બહુ સારું. એવા પૈસા થઈ જાય. તો ભાઈ આપણે નીકળીએ હવે રેસ્ટોરન્ટ પર જવા માટે. તો ભાઈ આવી ગયો છું રેસ્ટોરન્ટ પર અને ઓર્ડર છે નહીં. તો ભાઈ બેઠા છે અને એક ઓર્ડર આવ્યો છે જે કસ્ટમર લેવા આવે છે ભાઈ. તો ભાઈ અત્યારે એક ઓર્ડર છે ને એ જોઈએ છે. ઓર્ડર આવે ત્યારે ત્યારે આવશે ઓર્ડર. તો એ વેટ કરીએ આપણે ઓર્ડરનો. તો ભાઈ આવી ગયો છું અત્યારે હું એન્ડેક્સ ઓફિસ પર. જેવડા એન્ડેક્સ આગળ બધી જોબ પડી છે ને આ બોસની ગાડી છે અને પેલું ભાઈ અમારા બોસની ઓફિસ. તો ભાઈ અત્યારે અમે આવ્યા છે ઇન્ડેક્સના પૈસા લેવા માટે. કેમ કે 2-3 મિનિટના પૈસા લીધા છે નહીં મારા. હેત પણ લીધા નથી. તો આજે જેટલા એટલા પૈસા લઈ લઉં. કેમ કે બહુ અઠવાડિયા થઈ ગયા છે પૈસા લીધા નહીં. એટલા માટે કદાચ ઓછો બોછો ના પડે ગણતરીમાં. એટલા માટે એટલા પૈસા લઈ લો પછી જે રેસ્ટોરન્ટ પર હતો. હવે લઈ લીધા છે પૈસા. હેતના 25,000 લીધા છે, મેં ખાલી 5,000 લીધેલા છે. અને ભાઈ જે આર્મીને એમ આવતું હોય એમને કહી દેજો કે ભાઈ મેડિકલ બુક કમ્પલસરી થઈ ગઈ છે. કેમ કે ડ્રાઇવિંગ માટે મેડિકલ બુક માંગે છે 1 ઓગસ્ટથી. એટલા માટે. અને આજે મારો બોસ હતો એને મને એવું કહ્યું છે કે 2 અઠવાડિયા પછી તું આવજે તો આપણે આગળ સ્પીકર લગાવીને આપણે એનો વિડીયો કરવાનો છે. એટલા માટે તો લોકો રૂપિયા આવી જશું. ધરભાઈ આવી જશે. ધરભાઈ ઉપાડ્યા છે ભાઈ આજે 70,000 ઉપાડ્યા છે આજે. બહુ કમાય છે પાર્ટી. 80-87,000 તો એમના એકાઉન્ટમાં જ છે ખાલી. તો ભાઈ હવે જઈએ છીએ. હું રેસ્ટોરન્ટમાં જાઉં છું. ધવલભાઈ જાય છે એમના ઓર્ડર પર. ઓય ધવલભાઈ તમે મેડિકલ મૂકવા દે, તપાસ કરી લો. બરાબર. તો ભાઈ આવું નીકળીએ આપણે રેસ્ટોરન્ટ. ઓર્ડર રેડી થઈ ગયો છે. અને ભાઈ આપણે જઈએ છીએ સેન્ટરમાં. કેમ કે 10 કિલોમીટરનો ઓર્ડર છે અને આ ઓર્ડર આવ્યો છે 4:30 વાગી ગયા છે અને પહેલો ઓર્ડર છે મારો આજે. તો ભાઈ નીકળે ફટાફટ ડિલિવરી કરવા માટે. પાછા આવી ગયો છું અત્યારે રેસ્ટોરન્ટ પર. એક ડીજે ઓર્ડર આવી પડ્યો છે. 23,600 નો ઓર્ડર છે. રેડી કરે છે લોકો. રેડી થાય પછી આપણે જઈએ ડિલિવર કરવા માટે. ત્યાં સુધી આપણે આરામ કરીએ. કેમ કે તો ઓર્ડર બનતા બહુ વાર લાગે. કેમ કે બહુ મોટો ઓર્ડર છે એટલા માટે. ભાઈ ડિલિવરી કમ્પ્લીટ અને પાછળ બિલ્ડિંગોનું બધું ભાઈ. અને ભાઈ સેન્ટરની ડિલિવરી હતી. અને ભાઈ લોકેશન તો પાછળની સાઈડ મેઇન સ્ટ્રીટ પર હતું. મેઇન સ્ટ્રીટ પર બધા રેસ્ટોરન્ટ ને બધું હોય હતું. તો ભાઈ એ જવાનો રસ્તો આખો ગોળ ફરીને પાછો ચાલતો આવ્યો હશે અને પછી ડિલિવરી કમ્પ્લીટ કરી છે. ને એ બધી બિલ્ડિંગો જોઈ લો, બધી ગાડીઓ પડી છે. જોઈ લો ભાઈ લોકેશન બધી ગાડીઓ જો એ છે બધી પડેલી છે. બધા રેસ્ટોરન્ટ છે મેઇન રોડ પર. અત્યારે જોઉં છું ફૂટપાથ તો છે જ ને બધે છે. જો ચાલીએ 70 આપણે પેલે બેસી બેઠા છે. તો ભાઈ આ જગ્યા ત્યાં ઘરના આપણે જઈએ છીએ રેસ્ટોરન્ટમાં. ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. બીજું કયો ઓર્ડર આવ્યો છે નહીં. બે વાંધો નહીં. ચલો ફટાફટ નીકળે રેસ્ટોરન્ટમાં જવા માટે. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે ને પેલો જે છે ડિલિવરી કરવા માટે. તો ભાઈ 10 કિલોમીટરનો ઓર્ડર છે અને ઓર્ડર સારું છે કે મળે તે સાઈઝ ઓર્ડર છે. એટલા માટે ઓકે સેન્ટર નો તો બહુ ટ્રાફિક છે. એટલા માટે તો વેઇટિંગ કરે ફટાફટ ડિલિવર કરવા માટે. ભાઈ ડિલિવરી કરવા આવી ગયો છું. ડિલિવરી પર તો પહોંચી ગયો છું. ભાઈ વસ્તુ બધું છે ના બિલ્ડિંગ જોવા ભાઈ છે. અને પવન બહુ નીકળે છે અત્યારે. જોઈ રહ્યો વાવાઝોડું કેવું થયું છે. તો ભાઈ જઈએ આપણે રેસ્ટોરન્ટ પર. એક ઓર્ડર પડે તો કરો. બાકી પવન બહુ નીકળ્યો છે તો રેસ્ટોરન્ટ બેસવું સારું અત્યારે. તો ભાઈ આવી ગયો છું રેસ્ટોરન્ટ પર. ત્રીજો ઓર્ડર પડ્યો છે અને ત્રીજો ઓર્ડર પડ્યો છે 20 કિલોમીટરનો અને ખાલી 8,900 નો ઓર્ડર છે. તો ભાઈ હવે જોઈએ કેટલા વાગે રેડી થાય છે. જો 8 વાગે રેડી થયું તો ભાઈ આપણે છેલ્લો ઓર્ડર અને વેરો થઈ ગયો રેડી તો પછી આપણે પાછા આવવું પડશે 20 કિલોમીટર. તો ભાઈ ઓર્ડર રેડી થઈ ગયો છે ને આ છે 25 કિલોમીટરનો ઓર્ડર છે ભાઈ. તો ભાઈ ફટાફટ નીકળે ડિલિવર કરવા માટે. બહુ ટાઈમ બહુ પેલી જવું પડશે અને સેન્ટરમાં રહી જવાનું છે. ટ્રાફિક બહુ છે. ફટાફટ જવું પડશે. તો ભાઈ આ ડિલિવરી ઘર. આ ડિલિવરી નું ઘર હતું. ને ભાઈ આપણું ડિલિવરી કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે જઈએ છીએ ઘરે. આવી ગયા છું ઘરે અને ડિલિવરી પતી ગઈ છે આપણી. ડિલિવરી હતી કેવી કે ભાઈ હું આપતો ડિલિવરી પતાવીને આ
ફિલ્મીલો વાળા એનએસ કરીને તે લોકેશન મોકલ્યો તો લોકેશન પરથી મેં ડિલિવરી પતાવી કારણ કે ત્યાં કેશ પેમેન્ટ લેવાનું હતું 10,800 નું એટલા માટે છે ઘરે અત્યાર અને તે તમે બનાવે છે મગને ભાત બનાવે કે મગને લાવા છે પૂરા રાઈસ મગ રાઈસ છે આજે ને ભાઈ કઈ આજનું કામ થયું છે આપણું 4,000 નું કે ડિલિવરી હતી ઓછી ને ભાઈ આપણે હવે થાકી ગયા છે ફ્રેશ બેશ થઈ જઈએ ને બે મળીએ બધાને કાલે બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને ભાઈ